રૂપેણ અને માલણ નદીના પાણી ગામમાં ઘૂસી આવ્યા એવું ભારે માવઠું થયું કે નદીમાં પૂર આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। બે નદીમાં પૂર આવ્યા છે। ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। ગામમાં પાણી ઘૂસતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા તો ગામની અવરજવર પણ બંધ થઈ ગઈ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે, જેના કારણે ગામ જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું છે। સાથે જ બે નદી પૂરના કારણે નદીઓમાં પૂર આવવાના કારણે ક્યાંક જે પાણી છે તે ગામમાં ઘૂસી આવ્યા છે। આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું। જાણકારી સાથે સંવાદદાતા દિનેશ સોલંકી જોડાઈ ગયા છે। દિનેશ, જે પ્રકારે વાત કરીએ કે ગીર સોમનાથમાં જે વરસાદ પડ્યો છે, પરંતુ આ જે ગામ છે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે, કેવી સ્થિતિ છે અત્યારે? જી બિલકુલ, ખાસ કરીને આજે વહેલી સવારથી જ મેઘરાજા છે તે તેમને તાંડવ મચાવવાનું ચાલુ કર્યું છે। જે પ્રકારે કહી શકાય કે ચોમાસાએ ભલે વિદાય લઈ લીધી છે, પરંતુ ગીર સોમનાથ જિલ્લાની અંદર આ મેઘરાજા છે તે કહેર વચાવવાનું મન બનાવીને બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને તેમને કારણે ગીરની હવે મોટા ભાગની નદીઓ છે તે પણ બે કાંઠે વહેવા લાગી છે અને આ નદીઓ બે કાંઠે વહેવાને કારણે જ ઉના તાલુકાના ખત્રીવાડા, સાણાવાકિયા સહિતના જે કેટલાક ગામો છે કે જ્યાં હાલ ગામ છે તે બેટમાં ફેરવાયા છે। ગામના તમામ અવરજવરના જે રોડ રસ્તાઓ છે તે બંધ થયા છે અને તેમને કારણે ગામ લોકો છે તે સૌથી મોટી મુશ્કેલીમાં મુકાયા છે। દિનેશ, અત્યારે કેવી સ્થિતિ જોવા મળી રહી છે? જે પાણી ભરાયેલા છે, શું અત્યારે પણ આવા જ પાણી ભરાયેલા છે ગામમાં? જી બિલકુલ, હાલ અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ આ તમામ જે ગામો છે તેમની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે ગીર જંગલની અંદર પણ અવિરત ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે અને તે વરસાદને કારણે નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે અને આ નદીઓ બે કાંઠે વહેવાને કારણે પાણીનો પ્રવાહ છે તે સતત ને સતત વધવામાં છે। બિલકુલ દિનેશ, આપ જોડાયેલા રહેજો। તો વાત કરીએ ગીર સોમનાથ જિલ્લામાં માવઠાએ જાણે તબાહી મચાવી દીધી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ગીર ગઢડાનું શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। રૂપેણ નદી બે કાંઠે વહેતા ગામનો સંપર્ક તૂટી ગયો છે અને ગામમાં અવરજવર માટેના તમામ રસ્તાઓ પર નદીના પાણી વહેવા લાગ્યા છે। ગીર જંગલમાં ધોધમાર વરસાદના કારણે નદી બે કાંઠે વહી છે, તો પણ ગીરમાં કમોસમી વરસાદનો કહેર છે તે અવિરતપણે ચાલુ જોવા મળી રહ્યો છે। રૂપેણ નદી પણ બે કાંઠે વહી છે। જાણકારી મેળવીશું, સંવાદદાતા દિનેશ જોડાયેલા છે મારી સાથે। દિનેશ, વાત કરીએ, ગામ સંપર્ક વિહોણું બન્યું છે, નદી બે કાંઠે થઈ છે, શું સ્થિતિ? જી બિલકુલ, ગીરગઢડાનું સાણાવાકિયા ગામ છે કે જે સાણાવાકિયા ગામ આમ તો ગીર સોમનાથ જિલ્લાના બોર્ડરનું છેલ્લું ગામ ગણવામાં આવે છે અને ત્યાં ગામ છે તે ગીર જંગલને અડીને આવેલું છે અને એટલા માટે જ ગીર જંગલમાં જે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તેમને કારણે જ ત્યાંથી રૂપેણ નદી છે તે પસાર થઈ રહી છે અને તે રૂપેણ નદી બે કાંઠે વહેવાને કારણે ગામની અંદર જે બે વોકળાઓ આવેલા હતા તે વોકળાઓના માધ્યમથી ગામમાં પાણી છે તે અંદર ઘૂસવા લાગ્યા છે અને તેમને કારણે ગામ છે તે હાલ સંપર્ક વિહોણું બન્યું છે। ગામની અંદર અવરજવર માટેના તમામ રોડ રસ્તાઓ છે તે પણ બંધ છે, તો કેટલાક નિશાણવાળા જે ઘરો છે તેમની અંદર ઘરોમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે ઊભી થઈ રહી છે। દિનેશ, જે પ્રકારે વરસાદ વરસ્યો છે, નદી બે કાંઠે વહી રહી છે, જે પ્રકારે કમોસમી અવિરત આવી રીતે વરસાદ ચાલુ રહ્યો, તો પછી ગામની સ્થિતિ કેવી થશે? કારણ કે અત્યારે જ ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે। જી બિલકુલ, હજુ પણ કહી શકાય કે આમ તો છેલ્લા બે દિવસથી ગીરની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વહેલી સવારથી સતત અનરાધાર કમોસમી વરસાદને લઈ અને ગીરની જે કેટલીક નદીઓ છે તે હવે બે કાંઠે વહેવા લાગી છે અને તેમને કારણે હજુ પણ આ જે ગામડાઓ છે તેમની સ્થિતિ છે તે વધુ વણસી શકે છે। બિલકુલ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ગીર સોમનાથમાં કમોસમી વરસાદનો કહેર અષાઢ મહિનાની યાદ અપાવી દેતો થયો છે। આ વરસાદ સતત માવઠું અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। સતત વરસાદથી જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરોમાં મગફળી તરતી જોવા મળી છે। ન્યૂઝ 18ના રિપોર્ટરે જમીનની હકીકત જાણી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે। મહામૂલો પાક, પશુઓનો ઘાસચારો પણ નષ્ટ થઈ ગયો છે। ખેડૂતોના ખેતરો જાણે દરિયાઈ ખાડી બની ગયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ન્યૂઝ 18ના રિપોર્ટરનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ। તો મહામૂલો પાક પાણીમાં બરબાદ થઈ ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। ખેતરો જાણે બેટમાં ફેરવાઈ ગયા છે, ખેતરો નદીમાં તબદીલ થઈ ગયા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે। હાલ જે ખેડૂતોનો પાક છે, મગફળી છે, તે પણ પાણીમાં તરતી હોય તેવું જોવા મળી રહ્યું છે। વરસાદ તો 3 દિવસે એક ધારો પડે, સતત વરસાદ તો આજ કાલ રાતનો ગઈકાલનો તો એક ધારો નોન સ્ટોપ જરાય બંધ નથી થયો। અને નુકસાનમાં તમે ગણો તો તમે પાથરા જોઈ શકો। એમાં જો અંદરનો ઓહળો બધી વહી ગયો, પછી ટાણે મજૂર નતા મળતા બહુ, અને આ અમારે મોંઘા ભાવનું બિયારણ અટાણે પછી આને દેવા તો ભાવ નહીં આવે કઈ।
પછી આ અટાણે અમારો જો માલનો સારો વયો ગયો કે અમારે પશુપાલન માટે અમારો આધાર હતો, હવે સારો બધી વયો ગયો. હવે હું તો અમારે આ સરકાર કંઈક સહાય કરે તો સારું. તો તમે જોઈ શકો છો, પાથરા અમારા પલળી ગયા અને અમુક ખેડૂતો કાઢી ગયા, બરોબર, તો એના ઢગલા પલળી ગયા. સતત ઢગલા ઢાંક્યા પણ હવે થોડા ઢાંક્યા પણ એટલો વરસાદ રહી એટલે પાણીને કારણે આ બધી ઢગલા ને બધી પલળી ગયા, પાલો પણ પલળી ગયો. અચ્છા, હજુ તો વરસાદની આગાહી કરવામાં આવે છે, ખેડૂતોની શું સ્થિતિ થાય? તો બહુ ખરાબ અમારી હાલત થાય. ગીર સોમનાથ જિલ્લામાં ભર શિયાળે જાણે ચોમાસા જેવો માહોલ જામ્યો હોય તેમ 3 દિવસથી સતત મેઘરાજા છે તે વરસી રહ્યા છે અને તેમને કારણે ગીર સોમનાથ જિલ્લાની અંદર હવે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. હું સીધા જ આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે ખેડૂતોના ખેતરના છે. ખેડૂતોના ખેતરની અંદર પોતાનો મહામૂલી પાક છે, મગફળીનો પાક છે, તે પાણીની અંદર તરબોળ થયો છે. હું કેમેરામેનને કહીશ કે તે પાણી કેટલું છે તે બતાવવાનો પ્રયાસ કરશે, કારણ કે જોઈ શકાય છે કે ગોઠણસમા પાણી છે તે ખેડૂતના ખેતરની અંદર ભર્યા છે. હું કેમેરામેનને કહીશ કે તેઓ આગળ આવશે, કારણ કે જે પ્રમાણે મગફળીનો પાક છે તે પાણીની અંદર હાલ તરી રહ્યો છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ ગોઠણસમા પાણી ભરાય છે અને આ પાણીની અંદર આ મગફળીનો પાક છે તે હવે સંપૂર્ણપણે નાશ પામવાની તૈયારીમાં છે, કારણ કે સતત પાણી ભર્યું છે અને તેમને કારણે આ જે ખેડૂતનો પાક છે તે પાણીની અંદર તરબોળ થયો છે. જોકે છેલ્લા 3 દિવસથી વરસી રહેલા વરસાદને લઈ અને ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનું કહેવું છે કે હવે સરકાર માત્ર એક જ તેમની આશા છે, કારણ કે સરકાર જો ખેડૂતોને આર્થિક મદદ નહીં કરે તો ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો છે તેઓને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે તેઓનો મહામૂલી પાક તો પતી ગયો છે, પરંતુ તેમની સાથે સાથે પશુઓનો જે ઘાસચારો હતો તે પણ હવે સંપૂર્ણ નાશ પામ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. વાત કરીએ અમરેલીની, જે અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. દરિયાકાંઠે વધુ સ્થિતિ ખરાબ થઈ શકે છે. રાજુલામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 9 ઇંચ જેટલો વરસાદ રાજુલામાં પડ્યો છે. ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજુલા ધાતરવડી ડેમ 2ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે. નીચાણવાળા ખાબકાઈ, હિંડોણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઈ, ભચાદર સહિત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નીચાણવાળા ખાબકાઈ ગામમાં પણ પાણી પ્રવેશતા મુશ્કેલી સર્જાઈ છે. ધાતરવડી નદીમાં ધસમસતો પ્રવાહ છે તે વહેતો જોવા મળી રહ્યો છે. ધાતરવડી ડેમના 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. જાણકારી સાથે સંવાદદાતા રાજન જોડાઈ ગયા છે. રાજન, વાત કરીએ અમરેલીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ. શું સ્થિતિ અત્યારે? બિલકુલ પ્રીતિ, આમ જોવા જઈએ તો આ પ્રકારનો વરસાદ કદાચ ચોમાસામાં પણ નથી જોવા મળ્યો. તે પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયા છે. રાજુલા અને જાફરાબાદ જે દરિયાઈ પટ્ટીના વિસ્તારો છે ત્યાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. ધાતરવડી ડેમના તમામ દરવાજાઓ ખોલવાની ફરજ પડી છે અને અનેક નદી નાળાઓ છલકાઈ છે. સાથે જ જગતના તાત માટે માથે જાણે કે આગ ફાટી હોય તે પ્રકારનો આ કમોસમી વરસાદ છે. પ્રીતિ, બિલકુલ રાજન, જોડાયેલા રહેજો. તો અમરેલી જિલ્લામાં મોડી રાતથી અનરાધાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ખાંભા અને રાજુલા પંથકમાં મોડી રાતથી વરસાદ પડવાને પગલે નદી નાળાઓ છલકાઈ ગયા છે. ખાંભાની ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ખાંભાના પીપળવા, ગીદરડી, ઉમરિયા, તાતણિયા, લાસા સહિત ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા અને ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજુલા ધાતરવડી 2 ડેમના 10થી વધારે દરવાજા ખોલવામાં આવ્યા છે. તો કમોસમી વરસાદ અને માવઠાના મારથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. મારી સાથે સંવાદદાતા જોડાયેલા છે રાજન, જે પ્રકારે વાત કરી અમરેલીમાં જે પ્રકારે વરસાદ વરસ્યો છે, સૌથી વધારે વરસાદની વાત કરીએ 9 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ ત્યાં પણ વરસાદ વરસ્યો છે. અત્યારે કેવી સ્થિતિ છે, કારણ કે ખેડૂતોની સ્થિતિ પણ કફોડી બની છે? બિલકુલ પ્રીતિ, જો વાત કરવામાં આવે તો જે રીતે ખાંભા અને રાજુલા, જાફરાબાદ સહિતના ગામો છે ત્યાં સૌથી વધુ વરસાદ છે. ધાતરવડી નદી 2 કાંઠે વહી રહી છે, જેના કારણે ધાતરવડી 2 ડેમ છે એના તમામ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે. સૌથી પહેલા 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે 19 દરવાજા ખોલવામાં આવ્યા છે. આ સિવાય જિલ્લાના લગભગ દરેક વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે, જેના કારણે તૈયાર થયેલ મગફળીનો પાક અથવા તો જે કપાસનો પાક છે તેને સૌથી મોટું નુકસાન થઈ રહ્યું છે. જે પ્રીતિ, રાજન, જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં કેવી સ્થિતિ છે અત્યારે?
પ્રીતિ, રાજુલા અને જાફરાબાદ ગામોના તાલુકાના જે કેટલાક ગામો છે ત્યાં સ્થાનિક નદીઓમાં પાણી આવવાના કારણે કોઝવે પર પાણી ફરી વળ્યા હોવાના સમાચારો છે, પરંતુ જે રીતે વરસાદ હજુ પણ વરસી રહ્યો છે, અત્યારે હાલ કોઈ એવી સ્થિતિ નથી કે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય, પરંતુ સતત વરસાદ અને નદીઓમાં પાણી વહી રહ્યા છે, એના કારણે જો વરસાદ બંધ ન રહે તો સ્થિતિ કફોડી જરૂરથી થઈ શકે છે. પ્રીતિ, બિલકુલ રાજન, આભાર આપનું જાણકારી આપવા માટે. તો અમરેલીના રાજુલામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે 9 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે. ક્યાંક ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે, તો ક્યાંક નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિ છે. તો અમરેલી જિલ્લામાં મધરાતે માવઠાની મુશળધાર બેટિંગ. રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજુલા શહેરમાં અનરાધાર ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સોસાયટી વિસ્તારમાં અને બાળકો પર પાણી ફરી વળ્યા છે. અમરેલી લીલિયામાં મોડી રાત સુધી વરસાદી ઝાપટા પડ્યા. સૌથી વધુ રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. માવઠાના બારથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે.